છઠ્ઠો શ્લોક લખવાનું રહી ગયેલું, તો તે 6 શ્લોક એના વિવરણ 5મા શ્લોકમાં સાથે સાથે જ આપેલ છે, તો તે ધ્યાન કરશો, ધ્યાન રાખશો. હવે આજે આપણો 22મો શ્લોક છે, તે છે ભુવિ ભુવિ ભક્તિ પ્રચારે કૃતે સ્વાન્વૈકૃત પિતા સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપ. તો ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે, ભુવિ એટલે આ પૃથ્વી પર, ભક્તિ પ્રચારેક કૃતે ભક્તિનો પ્રચાર કરવા માટે આ જમીન પર, આ પૃથ્વી પર અથવા આ ભૂમિ પર ભક્તિ પ્રચારેક કૃતે ભક્તિનો પ્રચાર કરવા માટે સ્વ અન્વય એટલે વંશ, સ્વ અન્વય એટલે પોતાનો વંશ, કૃત કૃત એટલે કરવું, કર્યા, પિતા એટલે આપણા પિતા સ્વરૂપ, સ્વવંશે સ્થાપિતા આ જ પૃથ્વી ઉપર ભક્તિનો પ્રચાર કરવા માટે તેમણે પોતાના વંશનો વિસ્તાર કર્યો. સ્વવંશે સ્થાપિતા અશેષ સ્વમહાત્મ્ય. અને આગળની લાઈનમાં છે એટલે ફરી જુઓ, ભૂમિ પર, આ પૃથ્વી પર ભક્તિનો પ્રચાર કરવા માટે તેમણે આ પોતાના વંશનો વિસ્તાર કર્યો અને સ્વવંશે સ્થાપિતા સ્વમહાત્મ્ય, સ્વમહાત્મ્ય અશેષ સ્વમહાત્મ્ય, અશેષ એટલે સંપૂર્ણ, સમગ્ર, પૂર્ણ. અને તેમણે સ્વમહાત્મ્ય અશેષ સ્વમહાત્મ્ય એટલે સંપૂર્ણ પોતાનું મહાત્મ્ય સ્વવંશે સ્થાપિતા, સ્વવંશને અર્પણ કર્યું અથવા પોતાના વંશમાં સ્થાપન કર્યું, પોતાનું મહાત્મ્ય બતાવ્યું સ્વવંશમાં. સ્મયાપહા, સ્મયાપહા, સ્મયા એટલે ગર્વ, અભિમાન, અપહ એટલે દૂર કરવું, ગર્વને, આપણા ગર્વને દૂર કરનારા. ફરી જુઓ, ભુવિ ભક્તિ પ્રચારે કૃતે આ જમીન પર પોતાના અથવા આ પૃથ્વી પર ભક્તિના પ્રચાર માટે તેમણે સ્વવંશ, સ્વ અન્વય એટલે વંશ, પોતાના વંશનો વિસ્તાર કર્યો અને સ્વવંશે સ્થાપિતા સ્વમહાત્મ્ય અને પોતાનું મહાત્મ્ય પોતે પોતાના વંશમાં સ્થાપન કર્યું એટલે તેનો પણ વિસ્તાર કર્યો. સ્મયાપહા વિસ્તાર કરનારા, આપણે એમ કહીશું, એવા આપણા મહાપ્રભુજી કેવા છે કે પોતાનો વંશનો વિસ્તાર કરનારા, પોતાના વંશમાં પોતાનું મહાત્મ્ય સ્થાપન કરનારા અને સ્મયાપહા એટલે ગર્વને હરનારા, ગર્વ દૂર કરનારા એવા આપણા મહાપ્રભુજી છે. હવે આપણો 23મો શ્લોક. પતિવ્રતા પતિ પારલૌકિકે હિકદાન કૃત નિગુઢ હૃદય ભક્તિષુ જ્ઞાપિતાશયા. પતિવ્રતા પતિ, પતિવ્રતા જે સ્ત્રીઓ છે તેમના પતિ, પારલૌકિક, પારલૌકિક એટલે પરલોક, જેને આપણે કહીએ છીએ સ્વર્ગ, ગોલોક વગેરે એને કહેવાય પરલોક. અને ઐહિક એટલે આલોક, પૃથ્વીલોક, પરલોક અને ઐહિક દાન કૃતા, પરલોક અને આ લોકનું, આ લોક સંબંધિત દાન કરનારા. નિગૂઢ હૃદયન્ય, નિગૂઢ હૃદય, નિગૂઢ એટલે ગૂઢ હૃદયવાળા, ગૂઢ હૃદય, એમનું રહસ્ય હૃદય જલ્દી કોઈ જાણી ન શકે, ગૂઢ હૃદયવાળા. અનન્ય ભક્તેષુ, અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયા અને અનન્ય ભક્તોમાં પોતાનો આશય, અંતઃકરણ અથવા આશય જણાવનારા, આશય અથવા અંતઃકરણ, પોતાનું હૃદય, પોતાના દિલમાં શું છે તે અનન્ય ભક્તોને જણાવનારા. આશય કયો તો વિચારે, આશય પોતાના મનમાં શું ભાવ છે, ઉદ્દેશ અથવા અંતઃકરણ. ફરી જોઈએ, પતિવ્રતા પતિ, પતિવ્રતાઓના પતિ, પારલૌકિક ઐહિક દાનકૃત, પરલોક અને આ લોક સંબંધિત દાન કરનારા. નિગૂઢ હૃદય અનન્ય ભક્તેષુ, ગૂઢ હૃદયવાળા અને અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય જે પોતાના અનન્ય ભક્ત છે, અનન્ય એટલે અલગ, દુનિયાથી અલગ, જે એકદમ ખૂબ દૃઢ ભક્ત છે જેવા, એવા અનન્ય ભક્તોને પોતાનું અંતઃકરણ અથવા પોતાનો આશય જણાવનારા એવા આપણા મહાપ્રભુજી છે. ફરી જોઈએ આગળ 24મો શ્લોક. ઉપાસનાદિ માર્ગાદિ મુગ્ધ મોહ નિવારક ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણાનુભૂતિ કૃત, ભૂતિકૃત અને કૃત કરનારા. ઉપાસનાદિ માર્ગાદિ જે ઉપાસના કરવી, ભગવાનનું નામ લેવું, ધ્યાન ધર્મ કરવું એને કે ઉપાસના.
ઉપાસના આદિ માર્ગમાં એ જે ઉપાસના વગેરે જે કરતા હોય એ લોકો ઉપાસના આદિ માર્ગમાં મુગ્ધ થયેલા, ખૂબ મોહ નિર્મિત થયેલા, ઉપાસના આદિ માર્ગમાં મોહિત થયેલાનો મોહ નિવારનારા, મુગ્ધ એટલે મોહ નિવારક, તેમના મોહનું નિવારણ કરનારા અથવા તેમનો મોહ મટાડનારા, તેમનો મોહ દૂર કરનારા. ઉપાસના આદિ માર્ગમાં જે લોકો અતિમુગ્ધ થયેલા છે, અતિમુગ્ધ એટલે ખૂબ મોહિત થઈ ગયા છે, તેમનો મોહ નિવારક, નિવારણ કરવું, તેમના મોહનું નિવારણ કરવું, મોહ દૂર કરવો, મોહ મટાડી દેવો અથવા મોહ ઓછો કરનારા. ભક્તિ માર્ગે અને ભક્તિ માર્ગમાં સર્વ માર્ગથી વિલક્ષણ રીતે અનુભૂતિકૃત, અનુભવ કરાવનારા. અનુભવ એટલે ભક્તિ માર્ગ કેવો માર્ગ છે તે બાકી જે માર્ગનું જે વિલક્ષણતા છે એ બાકી માર્ગના રીતે અલગ રીતે ભક્તિ માર્ગનું સમજાવું કે ભક્તિ માર્ગ કેમ શ્રેષ્ઠ છે. તો એવી રીતે ભક્તિ માર્ગમાં સર્વ માર્ગનું વૈલક્ષણ, સર્વ માર્ગથી વિલક્ષણ રીતે અનુભવ કરનાર, સર્વ માર્ગથી અલગ રીતે, વિલક્ષણ એટલે એકદમ અલગ, વિલક્ષણ રીતે અનુભૂતિકૃત એટલે અનુભવ કરાવનારા એવા આપણા મહાપ્રભુજી છે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આપણા અહીંયા 3 શ્લોક પૂર્ણ થયેલ છે, 22, 23 અને 24. હવે આગળ આપણે જોશું 25, 26 અને 27. જય શ્રી કૃષ્ણ.